વડોદરા શહેરના જીએસએફસી યુનિવર્સિટી સામે આવેલા બ્રિજ નજીક આજે સવારે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પોતાની સ્કૂટર ઉપર નોકરી ઉપર જઈ રહેલ મહિલાને પાછળથી આવેલા વાહને ટક્કર મારતા ગંભીર ઈજાઓ મહિલાને પહોંચી હતી. સારવાર દરમિયાન તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. બનાવને લઈને છાણી પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હેમાબેન પંડ્યા આજે સવારે પોતાના સ્કૂટર ઉપર નોકરી માટે નીકળ્યા હતા. તેઓ જીએસએફસી યુનિવર્સિટી સામે આવેલા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા એક વાહને તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હેમાબેન રોડ ઉપર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ ઉપરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેના કારણે શોકનું વાતાવરણ છવાયું હતું. અકસ્માતની જાણ થતાં છાણી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ ઉપર પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણ અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે. અનંત વિભૂષિત દ્વારકાના શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ વડોદરાના પ્રવાસે આવ્યા હતા. વાઘોડિયા રોડ સ્થિત વજ્રદર્શન સોસાયટી ખાતે શર્મા પરિવારને ત્યાં સવારના 10 થી 12 દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી દ્વારકાના શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત અંતર્ગત રામ મંદિરમાં થયેલ ચોરી મુદ્દે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરમાં થયેલ ચોરી અંગે ખોટું થયું છે તેવું તેઓ દ્વારા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આનાથી મોટું દુર્ભાગ્ય કોઈ નહીં હોઈ શકે. સનાતન ધર્માવલંબીઓને કેટલાક પરિશ્રમ સાથે આ સ્થાનની પ્રાપ્તિ થઈ. શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા જાય છે અને પોતાની કમાણીમાંથી ત્યાં અર્પણ કરે છે કે ભગવાનના ચરણોમાં એ અમારું ધન સારા કાર્યોમાં તેનો વ્યય થશે, સારા કાર્યોમાં ખર્ચ થશે. શાસ્ત્રોમાં પણ લખેલ છે કે ગુરુની પાસે અને દેવતાઓની પાસે ખાલી હાથ નહીં જવું જોઈએ. તો લોકો કંઈક ને કંઈક લઈને જાય છે અને જ્યારે ત્યાં આ પ્રકારે સંસારમાં જે થઈ રહ્યું છે તે જ ધર્મસ્થળમાં થઈ રહ્યું છે. એટલે અમે કહીએ છીએ કે તીર્થસ્થાનોને પર્યટન સ્થળ ના બનાવાય અને અયોગ્ય લોકોને કામ ન સોંપવું જોઈએ. અયોગ્ય લોકોને કામ સોંપવામાં આવતા અયોધ્યામાં જોઈ લીધું કે શું પરિણામ આવે છે. જેનું જે કાર્ય છે તેમને સોંપવું જોઈએ. મંદિરની વ્યવસ્થા કોણ કરી શકે છે? શાળાની વ્યવસ્થા કોણ કરી શકે છે? હોસ્પિટલની વ્યવસ્થા કોણ કરી શકે છે? એ મેનેજમેન્ટ છે, વ્યવસ્થાપન છે. યુવા પેઢીમાં ધાર્મિકતા આવવી જોઈએ. એ માટે સરકાર દ્વારા અમે ઈચ્છીશું કે શાળા કોલેજોમાં ધર્મની શિક્ષા પ્રદાન કરાય. જે પ્રકારે દરેક વિષયોનું અધ્યયન કરાવાય છે એ જ પ્રકારે ધર્મનું પણ અધ્યયન કરાવવું જોઈએ. धर्म प्रचार करना ही उद्देश्य है. दूसरी बात है कि राम मंदिर में जो चोरी हुई थी उसका क्या आपको तो मालूम है, हम तो ज़्यादा आपको मालूम है. क्या कहना चाहेंगे? गलत हुआ है. इससे बड़ा दुर्भाग्य कुछ नहीं हो सकता. सनातन धर्मावलंबियों का कितने परिश्रम के साथ वह स्थान प्राप्त हुआ. आप लोग वहाँ दर्शन करने जाते हैं और अपनी गाड़ी कमाई वहाँ अर्पण करते हैं भगवान के चरणों में कि हमारा धन अच्छे कामों में व्यय होगा, अच्छे काम में खर्च होगा. ये लिखा है शास्त्रों में कि गुरु के पास और देवता के पास खाली हाथ नहीं जाना चाहिए. तो कुछ ना कुछ लेकर के जाते हैं और जब वहाँ इस तरह से संसार में जो हो रहा है वही धर्मस्थल में हो रहा है. इसलिए हम लोग कहते हैं कि तीर्थ स्थानों को पर्यटक स्थल मत बनाओ और अयोग्य लोगों को काम नहीं सौंपना चाहिए. अयोग्य लोगों को काम दे करके आपने अयोध्या में देख लिया क्या परिणाम आता है. जिनका जो काम है उनको ही सौंपना चाहिए. मंदिर की व्यवस्था कौन कर सकता है?
स्कूल की व्यवस्था कौन कर सकता है, हॉस्पिटल की कौन कर सकता है? ये मैनेजमेंट है ना, व्यवस्थापन है ये। युवा पीढ़ी के लिए क्या मैसेज देना? युवा पीढ़ी में धार्मिकता आनी चाहिए। इसके लिए सरकार के द्वारा हम चाहेंगे कि स्कूल कॉलेजों में धर्म की शिक्षा प्रदान की जाए। जिस तरह से सभी सब्जेक्टों का अध्ययन कराया जाता है, इसी तरह से धर्म का भी अध्ययन कराया जाना चाहिए। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી। બેઠકમાં લઘુમતી સમાજ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને અસરકારક રીતે પહોંચાડવા તેમજ કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ નઈમ ઘાંચીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન જણાવાયું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વિવિધ લોક કલ્યાણકારી કાર્યક્રમોને લઘુમતી સમાજ સુધી વધુ વ્યાપક રીતે પહોંચાડવા માટે રાજ્યભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। સાથે જ લઘુમતી સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સતત સંપર્ક અને સંવાદ જાળવી તેમની સમસ્યાઓ તેમજ સૂચનોને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે। બેઠકમાં કાર્યકર્તાઓને વિરોધ પક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ગેરમાર્ગે દોરતી માહિતી સામે તથ્ય આધારિત માહિતી લોકો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી। ઉપરાંત અલ્પસંખ્યક નાણાં નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે આપવામાં આવતી ₹15 લાખ સુધીની લોન, આરટીઈ હેઠળ મળતા મફત શિક્ષણના લાભો તેમજ હજ યાત્રીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિવિધ સુવિધાઓ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ સંગઠનાત્મક બેઠકમાં વરિષ્ઠ પ્રભારી રસિકભાઈ પ્રજાપતિ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે દરેક જિલ્લામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા પછી દરેક જિલ્લામાં વિવિધ કાર્યક્રમો લઈને અમે ગયા છીએ। જેવા કે ઉત્સવ રૂપમાં સમાજના લઘુમતી સમાજના ઉદ્યોગપતિ, વેપારી વર્ગ હોય તેની સાથે ગેટ ટુગેધર કરેલી છે। લાભાર્થીઓ હોય તેને મળ્યા છીએ કે તમને લાભ મળ્યો છે, લાભ મળ્યા પછી તમારે શું, તમને કદાચ ઓપરેશન કરાવ્યું છે તો શું તમે કહો છો સાહેબના બારામાં એના રિવ્યૂ લીધા છે। એ રીતે સ્વચ્છતા અભિયાનો કર્યા છે। મુખ્યને ભોજન આણંદ ખાતે એક ટ્રસ્ટ છે, એની અંદર જે લોકો જેનું કોઈ નથી તે લોકોને ભોજન કરાવવા માટે પણ લઘુમતી મોરચાના બધા હોદ્દેદારો ગયા હતા। વિવિધ સ્કૂલો, સંકુલો લઘુમતી સમાજના હોય એની પણ મુલાકાત લઈએ છીએ। આજે એક પરિચય સંગઠનાત્મક બેઠક બરોડા જિલ્લાની માટે આજે અહીંયા લઘુમતી મોરચાની બેઠક માટે અમે આવ્યા છીએ। કાર્યકર્તાઓને વિવિધ યોજનાઓની જાણકારી આપશું, કારણ કે વિરોધ પક્ષ આટલી બધી સરકાર અમારી યોજનાઓ આપે છે અને એનો લાભ બહોળા પ્રમાણમાં લઘુમતી સમાજ લેતો હોય પણ વિરોધ પક્ષ એ વાત ફેરવી નાખે છે અને લોકો સુધી યોજના જાય છે, લાભો લે છે, પણ એ વાત લોકો સુધી સ્વીકારીને પહોંચે પાર્ટીની સિદ્ધિઓ જે છે, માનો કે લઘુમતી સમાજના દીકરાઓ અલ્પસંખ્યક નાણાં નિગમ હેઠળની 15 લાખ વિદેશ ભણવા માટે જે લોન લઈને જાય છે, એ 3 વર્ષનો છેલ્લો આંકડો અમે કાઢ્યો છે તો 100 છોકરા છેલ્લે વિદેશ ભણવા ગયા છે। ત્યાંથી ભણીને પરત વતન આવે છે, આવ્યા પછી તે કામ ધંધે લાગી જાય છે, પછી તેનો હપ્તો ચાલુ થાય છે। આવી અનેક યોજનાઓ છે કાર્યકર્તાઓને જાણકારી માટે આપવા માટે અને લોકો સમક્ષ પહોંચાડવા માટે કે આ છોકરા જઈને આવ્યા પછી 60 થી 70 લોકો તો ડૉક્ટરો થયા છે। તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે। પહેલાંના જમાનામાં કોઈ આરટી હેઠળ 1 થી 10 ધોરણનો અભ્યાસ ફ્રી નહોતું આપવું, આ પાર્ટીના શાસનમાં છે। પહેલાંના જમાનામાં 3500 હાજીઓ તે હજ પડવા જતા હતા। અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેલ્લે આંકડે તો 9000, 12000, 14000, 17,000 હાજીઓ ગુજરાતમાંથી હજ પડવા જાય છે અને ખૂબ સારી ફેસિલિટી, જે લોકો 9 લાખ રૂપિયા ભરીને પ્રાઇવેટમાં જાય છે એને પણ ફેસિલિટી નથી મળતી, એટલી ફેસિલિટી 3.5 લાખ રૂપિયામાં સરકાર આપે છે। એટલે આ બધી સિદ્ધિઓ માટે છે ને કાર્યકર્તાઓ સાથે વાતચીત, કાર્યકર્તાઓનો કાંઈ પ્રશ્નો હોય તો એ સાંભળશું, કાર્યકર્તા સાથે પરિચય કરશું। આજે વડોદરા જિલ્લા આવવાનું છે, અમારા પ્રભારી લઘુમતી જે અમને એક હૂંફ આપે છે, અમને સારું માર્ગદર્શન આવે છે, એવા આદરણીય
વડીલ મુરબ્બી અમારા રસિકભાઈ પ્રજાપતિસિંહ છે, અહીંયા હાજર જ છે. આજે જિલ્લાના અધ્યક્ષને બધા આજે સંગઠનના લોકો આજે બેઠકમાં રહેશે અને કાર્યકર્તા સાથે વાતચીત કરીશું. એ માટે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે પાર્ક કરેલી એક લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા બસમાંથી ધુમાડેના ગોટા ગોટા નીકળતા આસપાસના લોકો અને રસ્તા પરથી પ્રસાર થતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આજવા રોડ ઉપર સરદાર એસ્ટેટ નજીક એક લક્ઝરી બસ રોડની બાજુમાં પાર્ક કરેલી હતી. આ દરમિયાન અચાનક બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ તરત જ ફાયર બ્રિગેડને આગની ઘટના અંગે જાણ કરતા પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ ઉપર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આગ ઉપર કાબૂ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે. વડોદરા શહેરમાં આગામી આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી 45મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ બની છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આ અંતર્ગત વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ભગવાનના રથનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અષાઢી બીજના પવિત્ર અવસરે યોજાનારી 45મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વડોદરા શહેરમાં પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષિત વાતાવરણમાં દર્શનનો લાભ મળી રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વડોદરામાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ભગવાન જગન્નાથજીના રથનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે રથની તૈયારીઓ તેમજ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરી જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ત્યારબાદ પોલીસ કમિશનરે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત તેમજ શ્રદ્ધાળુઓને જરૂરી સુવિધાઓને ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરાશે તેવી ખાતરી આપી હતી. વડોદરામાં 45મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ તેજ બની છે, ત્યારે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી દ્વારા પણ આ સંદર્ભે માહિતી આપી હતી. આ વર્ષે ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાનું આયોજન 16 જુલાઈ જે જવા થઈ રહી છે એના માટે ઇસ્કોન મંદિર ખાતે બધા અલગ અલગ વિભાગોનું સંકલન થઈને યાત્રા સારી રીતે સંપન્ન થાય એના માટે બેઠક રાખવામાં આવી હતી, જેમાં અમારા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ અને બીજા અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા. અને કુલ મળીને બધા સાથે મળીને એ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય કે અન્ય વિભાગો હોય અને સંગઠન બધા સાથે મળીને આ રથયાત્રા સારી રીતે સંપન્ન થાય, ભગવાન જગન્નાથજીના સૌની પર આશીર્વાદ રહે શહેરીજનો પર, એ પ્રકારની પ્રાર્થના પણ કરી છે. અને જે રીતે દર વર્ષે જે રૂટ ઉપર યાત્રા નીકળે છે એ જ પ્રમાણે આ રૂટ ઉપર યાત્રા થવા જઈ રહી છે. આપ સૌ નગરજનોને પણ મારી વિનંતી છે કે આપ જરૂરથી દર્શન માટે પધારો અને શિસ્તબદ્ધ રીતે ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા માટે નીકળે છે અને આપણે સૌ એમના દર્શનનો લાભ લઈએ, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થાય
એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ. 16 જુલાઈ 2026ના રોજ 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે. પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાંના સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગયું છે. આવતા દિવસોમાં આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક્ટિવિટીઝને વધુ પ્રોએક્ટિવલી હાથ ધરવામાં આવશે અને સાથે સાથે મંદિર તરફથી, અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ પણ સંકલનમાં, સિનર્જીમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજના બેઠકમાં જેના પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી નિર્ણય કરવામાં આવ્યું છે કે 16 તારીખે યોજનારા રથયાત્રા શહેરજનોને આસાનીથી દર્શન ભાગ્ય મળે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં પ્રયાસ કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ છે. આજે આપણે રથયાત્રાથી થોડા દૂર છીએ. હું ફરીથી તમને જ્યારે રથયાત્રાના તારીખ નજીક આવે ત્યારે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવતી તમામ સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતવારનું जानकारी તમને આપીશ. आज इस्कॉन मंदिर के द्वारा 45वीं भगवान श्री जगन्नाथ की रथ यात्रा के संदर्भ में जो परंपरागत तरीके से वर्षों से निकलती जा रही है बड़ौदा शहर में, उसके संदर्भ में बड़ौदा शहर के कमिश्नर श्री, पुलिस कमिश्नर श्री तोमर साहब और उनके अंतर्गत संबंधित जो भी ब्रांच हैं वो सब, एसीपी संबंधित पीआई सभी यहाँ आए, बड़ौदा म्यूनसिपल कॉरपोरेशन के संबंधित अधिकारी आए, जीवी के अधिकारी आए और अन्य जो रूट के अंतर्गत जो पड़ता है उन सबके सारे अधिकारी यहाँ आए और मंदिर प्रशासन के बीच में एक सौहार्दपूर्ण वार्तालाप हुई और प्रशासन चुस्त और दुरुस्त है. किसी प्रकार की कोई तकलीफ नहीं है, न कोई मतभेद है, न मनभेद है. मंदिर प्रशासन और समग्र बड़ौदा के भाविक भक्तों के द्वारा भगवान श्री जगन्नाथ जी 16 जुलाई को बड़ौदा रेलवे स्टेशन से 2:30 बजे उनका रथ का शुभारंभ होगा, रथ प्रस्थान करेगा. बैठक मंदिर पे होते हुए अग्गी खाना पोलो ग्राउंड पे समापन होगा और उसके उपरांत मंदिर में उधर रथ यात्रा चलती रहेगी. शाम की 5:30 बजे मंदिर में गोतिर रोड में समग्र जितने भी भाविक भक्त आएंगे उन सब के लिए जगन्नाथ जी का प्रसाद, जगन्नाथ जी का भात मतलब जाहिर भंडारा का आयोजन किया गया है. हम पुनः आपके चैनल के माध्यम से आपके दर्शकों को भगवान श्री जगन्नाथ जी की यात्रा की हार्दिक વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સાયકલ ટ્રેકની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. સમા વિસ્તારમાં નજીવા વરસાદ બાદ સાયકલ ટ્રેકની બાજુમાં બનાવેલ વોકિંગ ટ્રેક અનેક સ્થળોએ ધસી પડતા કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2025 દરમિયાન અંદાજે
10.40 કરોડ રૂપિયાના ખર્ચે સમા વિસ્તારમાં નવા સાયકલ ટ્રેકનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ વરસાદની શરૂઆતમાં જ વોકિંગ ટ્રેકના પેવર બ્લોક્સ અનેક જગ્યાએ ઉખડી ગયા છે અને ટ્રેકનો ભાગ ધસી પડ્યો છે, જેના કારણે માત્ર વોકિંગ ટ્રેક જ નહીં પરંતુ તેની બાજુમાં આવેલા સાયકલ ટ્રેકને પણ નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. આ પહેલાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બનાવેલા સાયકલ ટ્રેક પણ ઉપયોગના અભાવ અને નબળી ગુણવત્તાને લઈને વિવાદમાં આવ્યા હતા. હવે સમા વિસ્તારમાં સામે આવેલી સ્થિતિએ ફરી એકવાર કોર્પોરેશનના કામકાજ અને ગુણવત્તા નિયંત્રણ સામે સવાલો ઊભા કર્યા છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન કામ તો આપે છે પરંતુ તેની યોગ્ય દેખરેખ અને નિરીક્ષણ કરાતું નથી. પરિણામે કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવી રીતે કાર્ય કરે છે અને સામાન્ય વરસાદમાં જ કરોડોના વિકાસ કાર્યોની પોલ ખુલી જતી હોય છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સુરત જેવો ભારે વરસાદની સ્થિતિ વડોદરામાં સર્જાય તો આ પ્રકારના વિકાસ કામોની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોની માંગણી છે કે માત્ર કાગળ ઉપરના વિકાસના દાવા કરવાના બદલે ગુણવત્તાયુક્ત કામગીરી થાય, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નુકસાન પામેલા ટ્રેકનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. વડોદરા શહેરમાં હજુ વરસાદ પડ્યો નથી તે પહેલાં વડોદરા શહેરના સમા વિસ્તારમાં સાયકલ ટ્રેક અને વોકવે ટ્રેક બનાવે છે. વોકવે ટ્રેકના તમામ પેવર બ્લોકમાંથી મોટાભાગના પેવર બ્લોકો ઉખડી ગયા છે, ધસડાઈ ગયા છે. આના કારણે બાજુમાં જે સાયકલ ટ્રેક છે એને પણ નુકસાન થવાની ભીતિ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામ આપવામાં આવે છે પરંતુ એનું સુપરવિઝન નિરીક્ષણ કરવામાં આવતું નથી. જેના કારણે કોન્ટ્રાક્ટર જેમ તેમ કામ કરી રહ્યો છે. હાલમાં હજુ વોકવે બરાબર બન્યો નથી, સાયકલ ટ્રેક બન્યો નથી, ત્યારે વડોદરા શહેરના કમિશનર સાહેબ અને મેયર સાહેબને વિનંતી છે કે સાયકલ ટ્રેક વોકવે ટ્રેકનું ધ્યાન રાખે અને કોન્ટ્રાક્ટર પાસે જે પણ કામગીરી બાકી છે વહેલી તકે કરાવે અને વ્યવસ્થિત કરાવે તેવી અમારી માંગ છે. કેટલા સમય પહેલાં જ આ વોકવે બન્યો હતો ને આ વોકવેના હજુ મને લાગે 6 મહિના જ થયા છે. 6 મહિનામાં જ વોકવેના પેવર બ્લોક વરસાદ પડવાથી ઉખડી ગયા છે. વરસાદ વધુ નથી પડ્યો તેમ છતાં પેવર બ્લોક ઉખડી ગયા છે. જો સુરત જેવો વરસાદ અહીંયા પડે તો મને એવું લાગે છે કે તમામ પેવર બ્લોક ઉખડી જશે અને સાયકલ ટ્રેક પણ તૂટી જશે તેવી મારી સંભાવના છે. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના દાવા વચ્ચે શહેરમાં હવે ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસણા જવાના માર્ગ ઉપર પડેલા વિશાળ ભૂવાએ ફરી એક વખત પાલિકાના વિકાસ મોડલ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક ભૂવાને કોર્ડન કરી અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સવાલ તો એ છે કે આખરે આ માટે જવાબદાર કોણ? સ્માર્ટ સિટીના સપનાઓ બતાવીને વડોદરા મહાનગરપાલિકાના વિકાસના દાવા વરસાદના પ્રથમ ઝાપટામાં ધોવાઈ જતા દેખાઈ રહ્યા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં રોડ ધસી રહ્યા છે, ભૂવા પડી રહ્યા છે, પેવર બ્લોક ધસી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસણા જવાના માર્ગ ઉપર આજે એક વિશાળ અને ઊંડો ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રાથમિક નજરે ભૂવાની નીચે ડ્રેનેજ લાઇન હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક રહીશોએ તાત્કાલિક સ્થળને કોર્ડન કરી અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષો સુધી કરોડો રૂપિયાના ટેક્સ વસૂલ્યા બાદ પણ જો રસ્તા વરસાદના 2 ઝાપટા પણ સહન ન કરી શકે તો આવી કામગીરીને વિકાસ કહેવો કે માત્ર કાગળ પરનો દેખાડો? રોડ બને, થોડા મહિનામાં તૂટે, ફરી ટેન્ડર પડે અને ફરી એ જ કથા, જાણે ભૂવા પણ શહેરની એક નવી ઓળખ સમાન બની ગયા છે. વ્યંગ તો એ પણ છે કે સૌથી વધુ ભૂવા પડતું શહેર માટે કોઈ એવોર્ડ જાહેર થાય તો વડોદરા કદાચ પ્રથમ ક્રમે આવે. સ્માર્ટ સિટીનું બોર્ડ તો હવે શહેરના પ્રવેશ દ્વારે છે, પરંતુ રસ્તા ઉપર નજર કરીએ તો એવું લાગે કે વેલકમ ટુ ભૂવા સિટી લખી દેવું વધુ યોગ્ય રહેશે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર માત્ર બેરિકેડ મૂકી ફરજ પૂરી કરે છે કે પછી આવા ભૂવા સાથે ભ્રષ્ટ અને ગુણવત્તાવિહીન કામગીરીના મૂળ સુધી પહોંચવાની પણ હિંમત બતાવે છે. પ્રજાના ટેક્સના પૈસાનો હિસાબ માંગવાનો સમય હવે આવી ગયો છે, ત્યારે પાલિકા તંત્રના સત્તાધીશો, વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરો યોગ્ય કામગીરી કરે તે સમયની તાતી જરૂરિયાત છે. આ આપણા આશિયાના નગર છે, તાંદલિયા આશિયાના નગર વિસ્તાર છે. જે વાસણા લિંક રોડ જવાનો રસ્તો છે. આ અડધો કલાક પહેલા એક ભૂવો પડી ગયો છે પહેલી જ વરસાદના અંદર. આ પહેલા વરસાદના અંદર આવું થાય છે તો હજુ આગળ તો આખો ચોમાસો બાકી છે અને કોઈની જાનહાનિ થઈ જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? કયા વિસ્તારમાં પડે છે? આ તાંદલિયા આશિયાના નગર. ક્યારે પડે? એ અડધો કલાક ઉપર થઈ ગયો. કેટલો ભૂવો છે અંદરથી? ભૂવો કમસે કમ 20 ફૂટ ઊંડો છે
અચ્છા, શું અંદર પાણીની પણ અવરજવર છે કઈ? પાણીની અવરજવર છે, લાઈન ચાલુ છે પાણીની, શાની લાઈન છે? ગટર લાઈન દેખાઈ રહી છે. અચ્છા, તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે આ આખું તોડીને વ્યવસ્થિત કોર્પોરેશન અને રિપેર બનાવી દે. અચ્છા, તમારું નામ? મારું નામ અસલમ મંસૂરી, તાંદેલિયામાં રહેવાનું. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં ડ્રેનેજ સફાઈ માટે પહોંચેલા જેટિંગ મશીનને લઈને ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. બંને પક્ષોએ એકબીજા ઉપર આક્ષેપો કરતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જો કે બાદમાં ગેરસમજ દૂર થતાં મામલો શાંત પડ્યો હતો અને જેટિંગ મશીન દ્વારા અન્ય વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરાઈ હતી. વડોદરાના વોર્ડ નંબર 14માં મોગલવાડા, બરાનપુરા અને વાડી સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ડ્રેનેજની સમસ્યા થઈ છે. બુધવારે મોડી રાત્રે ડ્રેનેજ સફાઈ માટે જેટિંગ મશીન કાર્યરત હતું, ત્યારે તેને લઈને ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં ડ્રેનેજની ગંભીર સમસ્યા વચ્ચે સફાઈ ચાલી રહી હતી, પરંતુ ભાજપના કાઉન્સિલરોની ગેરસમજના કારણે કામગીરી અધવચ્ચે અટકાવી મશીન અન્ય જગ્યાએ લઈ જવા માંગતા હતા. બીજી તરફ ભાજપના કાઉન્સિલર દીપિકાબેન પટની અને અંકિતાબેન સોનીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પણ ડ્રેનેજની ગંભીર સમસ્યા હોવાથી અગાઉથી જેટિંગ મશીનની માંગણી કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા બાદ જ મશીનને અન્ય સ્થળે મોકલવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાએ શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થાની મર્યાદિત સુવિધાઓ સામે સવાલો ઊભા કર્યા છે. સમગ્ર વોર્ડ માટે માત્ર 2 જેટિંગ મશીન ઉપલબ્ધ હોવાનું અને તે પણ વારંવાર બગડી જતા હોવાના આક્ષેપો વચ્ચે ડ્રેનેજ સમસ્યાના ઝડપી નિરાકરણમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. એક તરફ સ્માર્ટ સિટીના વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ મૂળભૂત સુવિધાઓ માટે જનતાને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે બંને પક્ષો વચ્ચે ગેરસમજ દૂર થતાં અંતે સફાઈની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. લોકલાડીલા તો જનતાએ અમને બનાવ્યા છે ભાઈ બહેનની જોડીને, બાકી લોકલાડીલા અમેથી જનતા લોકલાડીલી છે. કોંગ્રેસનો પહેલેથી એક નિયમ રહ્યો છે, સેવા પરમો ધર્મ, સેવા સૌથી મોટો ધર્મ છે. પછી દિવસ હોય રાત હોય, નાત જાત ભેદભાવ વગર કોંગ્રેસ હંમેશા પ્રજાની વચ્ચે રહે છે, જનતાની વચ્ચે રહે છે. તમે જોઈ શકો છો કે 2 દિવસ પહેલાં પણ મારા બેન રાતે 12, 12:30 આપની વચ્ચે હતા, અને આજે ભાઈ બહેનની જોડી 12:30 આપની વચ્ચે ઉપસ્થિત છે. એટલે દિવસ રાત 24 કલાક કોંગ્રેસના બંને સાથી કાઉન્સિલરો જનતા માટે ઉપલબ્ધ છે. જનતા ફોન પર જનતાને એક પડખું ઊભા છે. ને આ કામો કે બીજા અનેક કામ હોય, કેટલા કામ તમે પતાવવા તૈયાર છે. અને વોર્ડ નંબર 14નો સર્વાંગી વિકાસ, સુંદર વિકાસ કરવા અમે તત્પર છે. અને આવનારા દિવસોમાં વોર્ડ નંબર 14 મેં ક્યાંથી ક્યાં સર્વાંગી વિકાસ થશે એને પાછી સયાજી નગરી બનાવવાનું વચન છે એ પૂર્ણ કરીશું અમે. વડોદરાના રિલાયન્સ કંપનીમાં વર્ષોથી સેવા આપતા કેન્ટીન કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નોકરીમાંથી ગેરરીતિપૂર્વક દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરતા આશરે 120 જેટલા કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. વડોદરા સ્થિત રિલાયન્સ કંપનીમાં છેલ્લા 2 દાયકાથી કેન્ટીનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા લગભગ 20 વર્ષથી સતત સેવા આપી રહ્યા હતા, છતાં તેમને કાયમી કરવાની જગ્યાએ અચાનક નોકરીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. કર્મચારીઓનો દાવો છે કે તેઓ દૈનિક માત્ર 112 જેટલી મજૂરી ઉપર કામ કરતા હતા અને જીવન નિર્વાહ મુશ્કેલ બનતા 200નો પગાર વધારો માંગ્યો હતો, પરંતુ તેમની માંગ ઉપર વિચારણા કરવાના બદલે કોઈપણ પૂર્વ સૂચના વિના કંપની દ્વારા તેમના ગેટ પાસ બ્લોક કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઘટનાથી રોજગાર ગુમાવનારા આશરે 120 કર્મચારીઓ એકત્રિત થઈ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. કર્મચારીઓએ કંપની મેનેજમેન્ટને પોતાની કાર્યવાહી પર પુનઃ વિચાર કરી તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરી કામ ઉપર લેવા તેમજ તેમના હિતમાં યોગ્ય નિર્ણય કરવા અપીલ કરી છે. અમે રિલાયન્સ કંપનીમાં કામ કરીએ છીએ, લગભગ 30 વર્ષ થઈ ગયા છે રિલાયન્સ કંપની. અને અમને અત્યારે અમે જ્યારે વળતરની માંગ કરી તો અમને અત્યારે બહાર કાઢી દીધા છે, અંદર ઘૂસવાની દીધા કંપની. ઝાલા સાહેબે વાત કરી, ઝાલા સાહેબે કીધું કે આવતા સોમવાર સુધી તમારો પાસ અમે બનાવીશું, પણ ઝાલા સાહેબે પછી ફરી ગયા, પાસ બી નહીં બન્યો અને અંદર અમે જવા તૈયાર બી થઈ ગયેલા પંચિંગ કરવા માટે, પણ અમારો પાસ એમને ચાલુ કર્યો નહોતો. પછી અમને એવું કહેવામાં આવ્યું કે ઉપરથી ઓર્ડર આવશે તો અમે કરીશું. તો અગ્રવાલ સાહેબે હાથ અદ્ધર કરી દીધા અને એમને બી ના પાડી દીધી.
અત્યારે બધે ગુજરાતીઓને લેવામાં આવે નહીં એવું કીધું. અને અમને અત્યારે 19 દિવસથી બહાર છે અમે લોકો. ના કોઈ કંપનીવાળો અમને વાત કરવા આવ્યો કે ના કોઈ કોન્ટ્રાક્ટર અમને કશું પૂછવા આવ્યો કે તમે શું ખાઓ છો, શું પીઓ છો. કોઈ મેનેજમેન્ટ તરફથી કોઈ અત્યાર સુધી વાતચીત થઈ જ નહીં. ગોલ ગોલ ફેર્યા કરે છે. અને યોગ્ય જવાબ તો બિલકુલ ખબર જ તૈયાર નહીં અને આપવા તૈયાર નહીં. અમે સાહેબ પગાર વધારો કહ્યું હતું. અમને અત્યારે 20 વર્ષથી એમ ચાલે, 5 વર્ષથી એમ કહીએ છીએ. અને અમારો સેટ બી કહી ગયેલો કે તમારો અમે જ્યારે રિન્યુ થશે ત્યારે અમે તમારો પગાર વધારીશું. પણ સાહેબ 5 વર્ષથી અમને રિન્યુ થયા પણ 1 રૂપિયો બી હજુ વધાર્યો નથી. અને આ લડત તમે 5 વર્ષ અંદર ખાને જ કરતા હતા, કંપનીની અંદર જ કરતા હતા. પણ આજે અમને કોરોના ટાઈમને બી અંદર અમે ક્વોરન્ટાઇન કરી નાખેલા. એનો બી અમને રૂપિયો નહીં આપ્યો કે કોરોનામાં અમે તમને રૂપિયો આપીશ, એ બી નથી આપ્યો. અને અત્યારે સેટ એવું કહેવા માંગે છે કે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ અત્યારે ચેન્જ થઈ ગયો છે એટલે તમને લેવામાં નહીં આવે. કંપની ના પાડે છે. પ્રવીણસિંહ પડિયાર. Thank you.